રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂપિયા 1,30,00,000 ઉપરાંતની છેતરપિંડીનો કેસ ઉકેલી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઓનલાઈન ફ્રોડના ભોગ બનેલ ફરિયાદી સાથે આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈને શરૂઆતમાં નાની રકમની ચૂકવણી કરી અલગ સમયે કુલ 1,63,380 રિવોર્ડ તરીકે આપી તથા ત્યારબાદ ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ યુપીઆઈ આઈડી તથા અલગ બેંક એકાઉન્ટમાં અલગ સમયે કુલ 1,32,48,000 ટ્રાન્સફર કરાવી તથા વળતર પેટે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં અમુક રકમ જમા કરાવવા બેંક ટ્રાન્ઝેક્શન કર્યા અંગેના બનાવટી સ્ક્રીનશોટ મોકલી આપી તથા 1,63,380 વળતર પેટે પરત આપી વિશ્વાસમાં લઈ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી સાથે 1,30,84,620ની છેતરપિંડી કરી ગુનો કર્યો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલ હતા, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના 2 સભ્યો રિયાઝુદ્દીન શેખ રહેવાસી A108 શાબરીનગર ભરીમાતા રોડ સુરત તેમજ સુફિયાના ખલીફા રહેવાસી A120 શાબરીનગર ભરીમાતા રોડ સુરતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।